મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. જો મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે ને, પાછળની સાઈડ છે ને બીચ છે, બહુ મસ્ત વ્યૂ છે. પણ હમણાં તમને છે ને બ્રેકફાસ્ટ ફિનિશ કરીને વ્યૂ બતાવું. અને નાઇસ સની વેધર છે. લંડન તો કેવું કે મસ્ત, અમે લોકો ઠંડીમાં ધ્રુજી ગયા હતા અને અહીંયા તો બહુ મસ્ત વેધર છે. હમણાં બધું બતાવું તમને. અને અહીંયા જો આ બ્રેકફાસ્ટનું અલગ અલગ ક્રોસર બધું રેડી કરી મૂકી દીધું. ઘણી બધી વેરાયટી છે. ગુંજનભાઈએ જે એક રાઉન્ડ તો પૂરો કરી દીધો છે. આપણે જો અહીંયા બ્રેડ ગરમ કરવા મૂકી દીધી છે આ મશીનની અંદર. અહીંયા જો હોટ ચોકલેટનું, અહીંયા બધું કોફી, હોટ ચોકલેટ જે બી પીવું હોય એના માટે તમે હોટ ચોકલેટ ચૂઝ કરી છે. ઓ પાણી ને ચોકલેટ જ આવે. ઓ માય ગોડ, મિલ્ક ના કરે આ લોકો એડ? મેં તું કે હોટ ચોકલેટમાં મિલ્ક પણ થોડું આ લોકો એડ કરશે આમાં મશીનમાં એડ થતું. પણ આ તો ખાલી પાણી અને ચોકલેટ આપી દીધી ચા દૂધની જેમ. હવે પી લેવાનું બ્રેડ અને હોટ ચોકલેટ. તમે ના લીધું કાંઈ? સાઈડનું આ વ્યૂ બહુ જ બ્યુટીફુલ છે, જે એક્ઝેક્ટ હોટેલની બેક સાઈડમાં છે. આવી ગયા છીએ અહીંયા થોડો સન બાથ લેવા માટે. અને જો છોકરીઓ છે ને ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. છોકરીઓ કેટલા ફોટા પાડ્યા મને મૂકીને? એક નહીં પાડ્યો. એક નહીં પાડ્યો. રીલ્સ જ લીધી. એવું મૂકીને તું આવી નહીં તો શું કોઈ વાટ જોતું નથી? હા, મારામાં જો હવે तू कब जाने बहुत बढ़िया. स्विमिंग के लिए स्विमिंग परिवार ले ફોરમાં કેવા સરસ પીંડવા આવી ગયા છે. રેડ નથી, ખબર નહીં, રેડ હોવા જોઈએ. હજી રીંગણી કલરના છે. એટલો સરસ બ્યુટીફુલ બીચ છે ને કે હોટેલ છોડીને બહાર જવાનું મન પણ નથી થતું. અહીંયા ને અહીંયા આખો દિવસ જતો રહે એવું નાઇસ વ્યૂ છે અહીંયા. અને જો આ મારી છોકરીઓ ફોટા પાડવા લાગી ગયા છે, કેમ કે અહીંયા જેટલા ફોટા પાડો ને એટલા ઓછા પડે, એટલું સરસ વ્યૂ છે. અને અમારા અપેક્ષાને એકલા ફોટો પાડવો છે પણ પાડવા નહીં મળે. હું ઊભી રહી ગઈ છું એની જોડે કબાબમાં હડ્ડી બનવા. ના કઈ કબાબમાં હડ્ડી નહીં. જો સ્વિમિંગ ને એવું ફિનિશ કર્યું, ગર્લ્સ અમારી રેડી થઈ ગઈ અગેન. હે ને, આપણે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ પછી બહુ બધું સ્વિમિંગ કર્યું નહીં રાધુ? હે ને હરલીન? અને બહુ જ મજા આવી. ઘરે જવું છે આપણે કે અહીંયા રહેવું છે? અહીંયા રહેવું છે રાધુ. હે, ડેડી પાસે નથી જવું? હે, જો અનફોર્ચ્યુનેટલી અમારા જયેશભાઈને આવવાનું સેટિંગ થયું નહીં, પણ રાધા અને પીહુ ને બધા બહુ જ એન્જોય કરે છે નહીં? એમને તો ઘરે પણ નથી જવું. કીલું, ઘરે જવું છે તને? નહીં, જો કોઈ હા પાડતું નથી. અને મારી હિના મસ્ત ડ્રેસ પહેરીને આવી ગઈ છે. હિના, ઓ માય ગોડ! અને અમારો આ પેંડિયો જો, અમારી નાયરાને જોઈને એવું લાગે કે અમે પ્રોપર હોલિડેઝ કરીએ છીએ. અને મારી હિના પણ મસ્ત ડ્રેસ પહેરીને આવી ગઈ છે. હિના, કેવો રહ્યો આપણો પહેલો દિવસ? બહુ મજા આવી. રાત્રે થોડું એવું થઈ ગયું હતું કે યાર ખબર નહીં કેવું હશે બધું, પણ અત્યારે દિવસે તો બેક સાઈડ જે બીચનો વ્યૂ છે ને બધાના
બધાની રૂમ એવી રીતે છે ને કે બહાર નીકળતા જ પાછળ મસ્ત ગાર્ડન અને મસ્ત બીચ ને એવું છે. તો અમે લોકો બહુ જ એન્જોય કરીએ છીએ અને તમને પણ બધું જ બતાવતા રહેશું. તમે પણ એન્જોય કરજો. આર યુ રેડી? હા, અમારી બેબી સૌથી વધારે સ્વિમ છે ને અમારા સ્વિમિંગ ના ટ્રેનર છે ને કોઈ હોય તો અમારી બેબી છે. કેમ કે એને એકને જ સ્વિમિંગ આવડતું તો અમે બધા તો ખાલી છે ને પાણીમાં પડ્યા ઓલા ડેડકા હોય ને જેમ પડ્યા રહેતા હતા અમે લોકો. અને જો આ બેબી પણ આવી ગઈ છે. તો ચલો અમે જઈએ છીએ હવે લંચ કરવા માટે. લંચ કરવા અમે આવી ગયા છીએ ફરીથી. અને સિમિલર કાલે રાત્રે જે ડિનરમાં હતું ને એવું જ અત્યારે છે મેનુ. આ થોડા સ્પાઇસી ચણા છે ને તો મજા આવશે એની ચાટ, ચણાની ચાટ બનાવીને ખાવાની. અને અગેન આમાં થોડું નોનવેજ પણ છે, પણ કેવું કે રીડ કરીને આપણું જે વેજીટેરિયન હોય એ ચૂઝ કરીને લેવું પડે એવું છે. અને આ બધા સલાડ છે. ઓલિવ્સ અને આ સ્પાઇસી ચટણી. નિલેશે તો જો અહીંયા પ્લેટ ભરી લીધી. નિલેશ શું લીધું તમે? જો રાઈસ છે નિલેશ પ્લેટમાં નથી. Okay. Oh, this one? With cheese, no meat. No meat, yeah? No meat. Okay. No egg. બાફેલા બટેટા છે. Egg is not. No egg. Okay. લંચ ટાઈમ થયો છે તો બધા જ આવી ગયા છે અહીંયા. ત્યાં જો આપણા બધા મસાલા છે. ધાણા, જીરું, મરચું, મીઠું, સંચળ, મરી, બધાના પાવડર બનાવેલા છે. વરિયાળી. અને મેં લઈ લીધું છે અહીંયા કલરફુલ સલાડ. કેબેજ કલરફુલ છે અહીંયા, બે ટાઈપની, પર્પલ અને વ્હાઈટ. અને કેરેટ છે. ચણા પણ અહીંયા સ્પાઇસી વાળા છે. હમસ છે. બસ મેઇન બધું સેલાડ જ છે. કે આપણે વેજીટેરિયન ઓપ્શનમાં તો આ ટાઈપનું બધું અહીંયા હોય. આના ઉપર આપણે છે ને થોડું મરચું, મીઠું, લીંબુ નાખી દઈએ એટલે થોડો ટેસ્ટ આવી જાય. અહીંયા જે કેટલું મસ્ત ડેઝર્ટ છે ને ડેકોરેશન કરીને મૂકી દીધું છે. લેમન હારનું જુઓ આ વેધર. કેટલા ટાઈમ પછી આવો મસ્ત સન જોયો આજે. લવ બર્ડ્સ અહીંયા અલગથી બેઠા છે. કેમ ભાઈ તમે ભાઈ અલગથી બેઠા? આજે અમે ડેટ પર છીએ. તમે ડેટ ઉપર છે હોમ પ્રકાર. ડેટ ઉપર છો? ઓ માય ગોડ. તો અમારે બધાને કઈ ડેટ ઉપર જવાનું? તમારા છોકરાઓને અમને આપી દેજો કાલે. અને અમે પછી જતા રહીએ ને? કાલે અમે ઓકે, છોકરાઓને બેસે. એવું કરશો આપણે. જો અમને આ લોકોએ વેજીટેરિયન નૂડલ્સ પણ બનાવી દીધી છે. અને અમારી પાર્ટી જો લપેટવા માંડી છે. અમારી પાર્ટીએ લપેટવાનું ચાલુ કરી દીધું. પ્રિયંકભાઈ લપેટવા માંડ્યા. હવે મારે દાળ ભાત શાક રોટલી ખાવું. દાળ ભાત શાક રોટલી તો કાલ સવાર તમે 3 દિવસ પછી મળશે. કાલ સવાર તમે ભાખરીનો જુગાડ કરો તો જલસા પડી જાય. એકને ભાખરી ખાવી, એકને દાળ ભાત શાક રોટલી ખાવા. હા, એકને ભાખરી ને એકને દાળ ભાત શાક અમને રોટલી. ભાખરી ખવડાવશે ને અમે ગિફ્ટ આપવાનો. હા તો અમને કાલે ઓર્ડર આપી દઈએ આપણે. એવું જ કરીએ નહીં? હા તો હા. અને જો અમારી હિના લપેટવા માંડી છે. મસ્ત લસણની ચટણી. અને અહીંયા જો મ્યુઝિક સાથે ડાન્સ પણ હવે ચાલુ થઈ ગયો છે. આ લોકો તો ડાન્સની તૈયારી કરી રહ્યા છે. તો જો આજનો પૂરો દિવસ તો છે ને મસ્ત બધાને અહીંયા ચિલિંગ કરવું છે. અને મે બી કાલે એવો વિચાર છે કે અમે લોકો જઈશું આઉટસાઇડ. પણ આજનો દિવસ બધા અહીંયા જ રહેવા માંગે છે ને રિલેક્સ કરવા માંગે છે.
બસ જો મ્યુઝિક સાથે નાઇસ સની વેધર, સ્વિમિંગ પુલ, બીચ ને બહુ જ મજા આવે છે. પછી જો અહીંયા ડાન્સની તૈયારી કરી રહ્યા છે આ લોકો. અને અહીંયા જો આ મસ્ત બોલિવૂડ સોંગ ઉપર અહીંયા બધા ડાન્સ કરી રહ્યા છે. આ જે બોય છે એ અમને ડાન્સ શીખવાડતો હતો. કયું સોંગ હતું એક્ઝેક્ટ મને ભૂલાઈ ગયું, પણ હા સોંગ હતું ચંદા ચમકે ચમચમ ચીકે ચોકન્ના ચોર. એના ઉપર અમે લોકો અહીંયા ડાન્સ કરતા હતા અને બહુ જ મજા આવી, કેમ કે અમે લોકો પહેલાં તો ક્વાઇટ બેઠા હતા, પણ આ બોય આવીને લાઉડ મ્યુઝિક મૂકી દીધું અને અમને બધાને ડાન્સ કરવા લગાડી દીધા. એટલે અમે થોડી વારમાં જ બહુ જ ફ્રેશ થઈ ગયા અને અમને ખરેખર બહુ જ મજા આવી. તો જો હવે અહીંયા 5:15 થઈ ગયા છે અને અમે બધાએ પ્લાન કર્યો છે કે આપણે બહાર નીકળીએ થોડું હાઈ સ્ટ્રીટમાં વોક કરવા માટે. તો ચાલો થોડી વારમાં તમને હાઈ સ્ટ્રીટ પણ બતાવી દઈએ. પાછા આવે છે અહીંયા જો એક બાજુ આ હાઈ સ્ટ્રીટ છે અને એની બીજી બાજુ બીચ છે. તો ઓલ ધ વે સ્ટ્રેટ રોડ છે અને અધર સાઈડ ઓલ ધ વે બીચ છે. અને ઓલમોસ્ટ સાંજના ઇવનિંગના 6 વાગી ગયા છે અને થોડું ઠંડુ પણ થઈ ગયું છે હવે રીતે. જો માર્કેટ જવા નીકળ્યા હતા પણ માર્કેટ તો હવે બંધ થઈ ગયું છે. પછી થોડું વોક કરીને અમે લોકો પાછા આવવાના છીએ. અને અહીંયા ઘર અને બિલ્ડિંગનો મોસ્ટલી જે કલર છે ને એ વ્હાઈટ અને બ્લુ કલર છે. બીજા કોઈ કલર ઓછા જોવા મળે છે. વ્હાઈટ અને બ્લુ જ કલર વધારે જોવા મળે છે. અહીંયા હાઉસ અને બિલ્ડિંગ બધી વ્હાઈટ કલરની દેખાય છે. આ વ્હાઈટ અને બ્લુ કલરની છે. રસ્તાઓને એવું બધું સેમ આપણે ઇન્ડિયામાં હોય ને એવું જ છે અહીંયા. શું છે સ્ટ્રીટ ફરીને આવ્યા અને ડિનર ટાઈમ થઈ ગયો છે. તો જો ડિનર જોઈએ હવે કેમ છે, કેમ કે કાલે રાત્રે અને આજે મોર્નિંગમાં મતલબ આજે લંચમાં અને કાલે રાત્રે સિમિલર જ હતું, સેમ ટુ સેમ જ હતું. હવે અત્યારે કંઈ ચેન્જ મળે તો વધારે સારું, તો જોઈએ આપણે કે આજે શું છે. પણ બહુ સિમિલર જ છે બધી વસ્તુ. જો બપોરની જેમ જ સેમ આપણે પ્લેટ ભરી લીધી છે અને અમારી બચ્ચા પાર્ટી પણ અહીંયા બેસી. રાધા પીહુએ તો પિઝા લીધા છે. રાધા પિઝા કેવા છે? સારા છે બેટા? નથી સારા? ન ભાવ્યા? તો જો આજે તો અમે બધાએ બહુ જ ધમાલ મસ્તી કરી. ફર્સ્ટ ડે હતો અમારો તુનિશિયામાં અને અમને બહુ જ મજા આવી નહીં યારું? હે ને? બહુ બધું અમે સ્વિમિંગ કર્યું સ્વિમિંગ પુલમાં. ઇન્ડોર સ્વિમિંગ પુલ હતો ને તો વાંધો ન આવ્યો, અમને બિલકુલ ઠંડી ના લાગી હે ને. અને બપોર થતાં અમે લોકોએ જમીને પછી બહાર સનબાથ લીધું બહુ બધું. પછી આપણે મ્યુઝિક પર ડાન્સ કર્યો. ઓલો ડાન્સ શીખવાવાળા હતા ને એ ઓલો બોય
એણે આપણને ડાન્સ શીખવાડ્યો તો એમાં પણ આપણને બહુ જ મજા આવી. પછી હર્લિનને એ લોકોએ બીચ ઉપર બહુ ધમાલ કરી, રીલ્સ બનાવી તમારા લોકોની ને બીનાક્ષી મામીએ. તો આખો દિવસ છોકરાઓને બહુ મજા આવી, અમને બહુ મજા આવી. અને કાલે પણ અમારે છે ને અહીંયાથી બીજા સિટીમાં જવાનું છે. For exploring. Only for exploring, not for living. તો આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ, કેમ કે ઓલરેડી 10:30 થઈ ગયા છે. કાલે અમારે અર્લી મોર્નિંગ ઉઠવાનું છે અને વહેલા નીકળી જવાનું છે. ને કાલે તમને ફરીથી વિઝિટ કરાવશું અહીંયાથી નવા સિટીની, તુનિશિયાના નવા સિટીની. તો બોલરું તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે Press વિડીયો the જોવા bell. યસ, પ્રેસ ધ બેલ. એન્ડ વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોરસેલ્ફ. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં નવા સિટીમાં. Bye. બાય.